પૈસા કમાવો, અત્યારે પૈસા જ જરૂરી છે. જો તમારી પાસે પૈસા હશે તમારા ઘરમાં ઇજ્જત હશે, જો તમારી પાસે પૈસા હશે તમારા ઘરની બહાર ઇજ્જત હશે. ઠીક હે. આજનો મારો ટોપિક છે મોટિવેશન. કે મોટિવેશન જીવનમાં લેવું જરૂરી છે કે નહીં. પહેલી વાત એ કે જીવનમાં મોટિવેશન લેવું જરૂરી છે. સમજ ગયા. એનું કારણ છે કે મોટિવેશનથી લોકોના વિચાર બદલી જાય છે, કે એમણે કંઈ જીવનમાં કંઈ મોટિવેશન સાંભળીને લોકોના જીવન શૈલી બદલી જાય છે. મોટિવેશન સાંભળીને લોકોને કંઈક કરવાની, પ્રગતિ કરવાનું મન થાય છે. તેમના મનમાં વિચાર આવે છે કે આ વાત સાચી છે, તો કંઈક અલગ કરીએ, કંઈક વિચાર કરીએ કે આપણું જીવન બદલાઈ શકે. એને કહેવાય મોટિવેશન. તો આજનો મારો મેઇન ટૉપિક છે મોટિવેશન. અને જો મારો તમે વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો. અચ્છા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જીવનની અંદર સંઘર્ષ કરવું જરૂરી છે. સંઘર્ષ વિના કશું જ નથી. જેમ કે જોયેલો આપણા ગુજરાતના જ છે મુકેશભાઈ અંબાણી. તેમણે સંઘર્ષ નહીં કર્યો હોય, કર્યો છે, એમને કર્યો છે. સૌથી વધારે તેના પપ્પાએ કર્યો છે ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી ખાલી એક પેટ્રોલ પંપની અંદર નોકરી કરતા હતા, અને આજે જો 2026ની અંદર એક આખા ભારતના સૌથી પહેલાં પૈસાવાળા વ્યક્તિ હોય તો મુકેશભાઈ અંબાણી. એની પાસે બહુ જ પૈસા છે. એમણે સંઘર્ષ એવું કર્યો છે કે આજે એમના છોકરા આઝાદથી જિંદગી જીવી રહ્યા છે. તો જીવનની અંદર પહેલું તો ડરવું જ નહીં. કોઈ ચીજથી ડરવું નહીં, ગભરાવું નહીં. આ તો જિંદગી છે. સુખે આવે ને દુઃખે આવે, તો જિંદગીથી ડરવું નહીં. અને મેન વસ્તુ છે પૈસા. તો અત્યારના ડિજિટલ ઇન્ડિયા પ્રમાણે પૈસા કમાવા જરૂરી છે. પૈસા વગર કશું જ નથી. કે ઘણા છોકરાઓ એવા હોય છે કે છોકરી પાછળ પાગલ હોય, ફેશનની પાછળ, દારૂ, ગુટખા, બસ એ જ કર્યા કરે છે. અત્યારે તો નાની ઉંમરના છોકરા, 17-18 વર્ષના છોકરાઓ બસ દારૂ પીવા મળી જાય તો ઘણું થઈ ગયું. પણ એમને બી ખબર નથી કે આ તો ખાલી એમની જિંદગીની શરૂઆત છે. શું તો એમને આખી જિંદગી જીવવાની બાકી છે. એમનો પરિવાર થશે ત્યારે શું કરશે એ. એટલે બધાને કહું છું કે હું પૈસા કમાવો. અત્યારે પૈસા જ જરૂરી છે. પૈસા વગર કશું જ નથી. પૈસા કમાવા જરૂર છે. પૈસા વગર કશું જ નથી. એક મોટિવેશન એક એવું છે કે તેને સાંભળવાથી કંઈક અલગ કરવાનું. અલગ એટલે કંઈક અલગ જ કરીએ કે ભાઈ મોટિવેશન સાંભળ્યું છે, કંઈક અલગ કરીએ. અને મોટિવેશન સાંભળીને આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી દેવામાં એને મોટિવેશન ના કહેવાય. સાંભળીને મગજમાં ઉતારવું અને તેનો ઉપયોગ કરવો એને મોટિવેશન સાંભળેલું કહેવાય છે મારા ભાઈ. મોટિવેશન સાંભળવું જરૂરી છે. અત્યારે ઘણા છોકરાઓ બસ ખાલી રીલ જ જોવા કરે. ઇન્સ્ટાગ્રામમાં રીલ જ આખો દિવસ મોબાઈલ. તો મોબાઈલ પાછળ પાગલ ના થવું. મોબાઈલ વસ્તુ એવું છે કે જે આપણા માટે ઉપયોગી છે. મોબાઈલ ખાલી જોવા માટે નથી. મોબાઈલમાં ઘણું વસ્તુ એવું છે કે આપણને આગળ લઈ શકીએ. મોબાઈલમાં ઘણી વસ્તુ એવું છે કે જે એનાથી આપણે મોબાઈલથી શીખી શકીએ અને આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ. એટલે મોબાઈલ ખાલી જોવા માટે ના જુઓ. મોબાઈલ અંદર જે ઉપયોગી છે એ જુઓ. ફાલતુ વસ્તુ ના જુઓ, ફાલતુ ચીજો ના જુઓ. અત્યારના છોકરાઓ એ વિચારે છે કે છે તમારા ઘરમાં ઇજ્જત હશે, જો તમારી પાસે પૈસા હશે તો તમારા ઘરની બહાર ઇજ્જત હશે. જો તમારી પાસે કંઈ નહીં હોય, પૈસા નહીં હોય, કશું જ નહીં, ના ઘરમાં ઇજ્જત રહેશે ના બહાર ઇજ્જત રહેશે. તો ઇજ્જત કમાવા માટે પૈસા કમાવા જરૂરી છે. પહેલાં પૈસા કમાવો, પછી ઇજ્જત આપોઆપ આવી જશે. અને બીજી વાત કે ઘણા છોકરાઓ કે મારે તો આ છોકરી જોઈએ છે, મારી ગર્લફ્રેન્ડ જ મારી વાઈફ બનવી જોઈએ. પણ ભાઈ અત્યારે શક્ય નથી. જો તમારી ગર્લફ્રેન્ડને તમારાથી પણ કોઈ છોકરો સારો મળી ગયો, એ પણ એની પાસે જતી રહે છે તમને છોડીને. તો પૈસા કમાવો. પૈસા હશે તો છોકરી પણ આવશે, છોકરીની માં પણ આવશે. રહા નહીં જાતા, તડપ હી એસી હે ના. પૈસા કમાવા જરૂરી છે જીવનની અંદર. પૈસા વગર કશું જ નથી. એ પૈસો જ એક વસ્તુ એવી ચીજ છે કે બધું જ પૈસાથી બધું જ હાંસલ કરી શકીએ છીએ. શું નહીં કરી શકતા? પૈસા હોય તો ફરવા જાઓ, મજા કરો, જલસા કરો. પૈસા વસ્તુ જરૂરી છે. અને અત્યારે છોકરાનું ખાસ કહું છું કે વ્યસન ના કરતા, કોઈ દારૂની વ્યસન ના કરતા, કોઈ ગુટખાની વ્યસન ના કરતા. તમારી ઉંમર બહુ નાની છે. હા, બધું કરવું જરૂરી છે. વ્યસન બી કરવું જરૂરી છે, દારૂ પીવો પણ જરૂરી છે, ગુટખા પણ ખાવા જરૂરી છે. પણ એ ક્યારે? જ્યારે આપણને મનમાં એવું લાગે કે હું અત્યારે સક્સેસફુલ છું, મારી પાસે બહુ જ પૈસા છે, મને કોઈ રોકવાનું નથી. આપણે એટલા સક્સેસફુલ થવું કે આપણે બાપની સામે બેસીને દારૂ પી શકીએ. એટલા સક્સેસફુલ થવું. ત્યારે બાપ પણ આપણે ના બોલવો જોઈએ કે બેટા દારૂ કેમ પીવે છે. તો બાપને લાગવું જોઈએ, બાપ સામે કહેવું જોઈએ એના પૈસાથી દારૂ પીવે છે, બહુ પૈસા છે, પીવે છે દારૂ, એમાં કોઈ જલસા કરવા જરૂરી છે. બાપ પણ આવું કહેવું જોઈએ. તો બસ આટલો મારો ટૉપિક હતો. તો મહેનત કરજો, પૈસા કમાવજો અને મોજ કરજો.
જો મારો તમે વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.